નમસ્કાર દર્શક મિત્રો, ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં જયનારાયણ પેટ્રોલ પંપના ભાગીદારોએ પોતાના ડ્રાઈવરનું અપહરણ કરીને ઢોર મારીને ખંડણીની માંગણી કરવાની ઘટના સામે। નસવાડીમાં આવેલ જયનારાયણ પેટ્રોલ પંપના ભાગીદારોએ ડ્રાઈવર ધવલભાઈ તરબદાનું અપહરણ કરીને ગોંધી રાખીને ઢોર મારીને ખંડણીની માંગવામાં આવી। ધવલભાઈ તરબદાના જણાવ્યા અનુસાર 8/7/2024 રોજ હરીશ કંડાની, ધીરજ કંડાની, સુરેશ કંડાની, પોપટ કંડાની તેમની 4 વ્હીલર કારમાં સાંજના 7 વાગ્યાના અરસામાં તેઓને બળજબરી કારમાં બેસાડીને અપહરણ કરીને બોડેલી તાલુકાના તાડકા છલા ગામ નજીક આવેલ જયનારાયણ જીનમાં આવેલ રૂમમાં પૂરીને લાકડી વડે ઢોર મારીને જાનથી મારી નાખવાની કોશિશ કરી। તેની સાથે સાથે ફરિયાદીના કપડાં ઉતારીને તેના ઉપર પેશાબ કરીને અપમાનિત કરેલ। તેઓની માતા પાસે 15 લાખ રૂપિયા રોકડાની સાથે અથવા સોના ચાંદીના ઘરેણા અથવા જમીન નામે લખીને આપવાની ખંડણીની માંગણી કરવામાં આવેલ। તેઓ પાસે કિંમતી જામીનગીરીમાં ફેરવી શકાય તે સારું કાગળ ઉપર સહીનો ગુનો કરવામાં આવેલ। આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા તારીખ 10/7/2024 રોજ ફરિયાદી સાથે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચેલ। ફરિયાદીને સારવાર અર્થે નસવાડી સરકારી દવાખાનામાં મોકલી આપેલ, જ્યાંથી વધુ સારવાર અર્થે રાજપીપળા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ। તારીખ 11/7/2024 રોજ ધારાસભ્ય અભયસિંહ તડવી તેમજ સમાજના આગેવાનો આવતા પોલીસે એફઆઈઆર દાખલ કરવામાં આવી અને નસવાડી પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। નસવાડીથી ચિરાગ ગુપ્તાનો રિપોર્ટ। ધન્યવાદ।